હવે સમાચાર વિગતવાર। ખાડીપુરે વધુ એક યુવકનો ભોગ લીધો છે। પર્વતગામ ખાતે ખાડીપુરના પાણીમાં એક યુવક ગરકાવ થઈ ગયો છે। પર્વતગામ ખાતે ખાડીપુરના પાણીમાં એક યુવક ગરકાવ થઈ ગયો છે। અંદાજે 30 થી 32 વર્ષીય યુવક ખાડીપુરના પાણીમાંથી પગપાળા પસાર થઈ રહ્યો હતો, ત્યારે ગળાડૂબ પાણીમાંથી પસાર થતી વેળાએ પાણીના ધસમસતા પ્રવાહમાં ખેંચાઈ ગયો હતો। જોકે સ્થાનિક લોકો દ્વારા યુવકને બચાવવાનો પ્રયાસ પણ કરાયો હતો, પરંતુ પાણીનું ફોર્સ વધારે હોવાથી યુવક પાણીના પ્રવાહમાં ભળી ગયો હતો। બનાવને લઈ ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આજે 11 થી 12 વચ્ચેનો એક કોલ મળેલો છે, જેમાં અહીંયાનો નજીકનો વિસ્તાર જે છે પર્વતગામના જે ચોરાહા છે, ચોરાહામાં કંઈક છોકરો કારણોવશથી ડૂબી ગયેલો છે અને એના માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। એક ટીમ ત્યાં કામ કરી રહી છે। અને રહી વાત ગઈકાલના કોલની, ગઈકાલે 1 વાગ્યાની આસપાસ કંઈક એવો કોલ મળ્યો હતો કે 22 વર્ષનો છોકરો એ કંઈક ચાલતા અંડર કન્સ્ટ્રક્શનની સાઇડ છે એમાં તણાઈ ગયો હતો અને અત્યારે ત્યાં ઓલરેડી 3 ટીમ ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। કોઈ ડેડ બોડી મળી છે ગઈકાલવાળી? નથી મળી? હજુ સુધી નથી મળી શકી, પણ અમારો સંપૂર્ણ મરણીય પ્રયાસ ચાલુ છે। શું તકલીફો આવી રહી છે ત્યાં સર્ચિંગમાં? જે ગઈકાલવાળો જે 22 વર્ષનો છોકરો છે એમાં શું છે કે એ બિલ્ડિંગ જે છે એ બિલ્ડિંગ અંડર કન્સ્ટ્રક્શન હતી, જેનામાં સળિયાઓ અંડર કન્સ્ટ્રક્શનના જે સળિયા છે એ ખુલ્લા હતા અને જેના કારણે સળિયા વાગવાની અને આપણા માણસોને પણ એ સળિયામાં ફસાઈ જવાની ખૂબ જ મોટી ઓલી છે પોસિબિલિટી, અને એવું લાગે છે કે બોડી કદાચ એમાં ફસાયેલી હોવી જોઈએ। અને રહી વાત અત્યારની જે 11 વાગ્યાનો કોલ છે, એમાં અત્યારે પાણીનું વહેણ આપ જોઈ શકો છો કે બહુ વધારે છે અને પાણી એટલું બધું ભરાયેલું છે કે એ સમજ નથી આવતી કે ઓપરેશન ક્યાંથી શરૂ કરું, પણ તેમ છતાં આપણી ટીમ આટલા વહેણમાં પણ અંદર સ્કૂબા કરીને એ લોકોને ગોતવાનો પ્રયત્ન કરી રહી છે। जी सर, किस प्रकार की घटना बनी है? वडोदरा पुलिस स्टेशन में पर्वत गांव चौराहा है, उसके पास जो अंकुर अपार्टमेंट है, अंकुर अपार्टमेंट के सामने खाड़ी में पानी काफ़ी भरा हुआ है। तो उसके आगे का सारा एरिया जिसमें काफ़ी ज़्यादा मात्रा में पानी भरा हुआ है। कुछ जगह पे एसएमसी ने बैरिकेड भी लगाए हुए हैं, अभी भी आप देख सकते हैं यहाँ बैरिकेड ऑलरेडी लगे हुए हैं। लेकिन एक आज सुबह 9:30 के आसपास एक व्यक्ति वहाँ पे आया था, जो उसको कोई पहचानता नहीं है, लेकिन वो वहाँ से खाड़ी में से निकलते ही कहीं गिर गया था पानी में, और फिर पानी का जो बहाव का जो फोर्स था वो ज़्यादा होने के कारण वो आगे निकल गया था और फिर वहाँ से बाहर नहीं निकला है, इस तरह का मैसेज है। पुलिस इन्वेस्टिगेशन कर रही है। आसपास के लोग जिन्होंने ये घटना देखी उनकी भी पूछताछ कर रही है। लोगों के कहने के हिसाब से सुबह 9:30 की ये घटना है। करीबन 30 साल का या 35 साल का ये व्यक्ति है और फायर की टीम अभी लगी हुई है। फायर की टीम इस व्यक्ति की ढूंढने में लगी हुई है और जो भी इंक्वायरी के बाद हमें जो सामने चीज़ आएगी उस हिसाब से हम आगे कार्यवाही करेंगे। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज़, सूरत।